દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે રાજકોટમાં આજી ડેમ ચોકડી ખાતે ભરાતી રવિવારની બજારમાં ખરીદી કરવા માટે ગ્રાહકો ઉમટી પડ્યા છે। હું તમને દ્રશ્યોમાં પણ દેખાડીશ કે મારી પાછળ રવિવારની બજારમાં ખરીદી કરવા માટે મહિલાઓ છે, યુવકો છે, યુવતીઓ છે, ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યા છે। દર રવિવારે ભરાતી રવિવારની બજારમાં 3000થી વધુ વેપારીઓ વેપાર ધંધો કરવા માટે ઉમટી પડતા હોય છે। મહિનામાં 4 દિવસ ભરાતી રવિવારની બજારમાં 10 કરોડથી વધુનો વેપાર થાય છે। અહીં મળતી વસ્તુઓ બજાર ભાવ કરતાં ઓછી કિંમતે ગ્રાહકોને પ્રાપ્ત થાય છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે સેકન્ડ હેન્ડ વસ્તુઓ ખરીદવા માટે ગ્રાહકો ઉમટી પડ્યા છે। અહીં સેકન્ડ હેન્ડ કપડાં, લાકડા, લોખંડનું ફર્નિચર, બાળકો માટેની સાયકલ, મોબાઈલ, ચાર્જર સહિતની ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, ઘર વપરાશની વસ્તુઓ, પ્લાસ્ટિકની વસ્તુઓ, સજાવટની વસ્તુઓ, એન્ટિક વસ્તુઓ, બાળકો માટેના રમકડા ખૂબ જ સસ્તા દરે લોકોને મળી રહે છે। અહીં પણ ઓનલાઈન પેમેન્ટની સુવિધાઓ પણ લોકોને પૂરી પાડવામાં આવે છે। એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન વેબસાઇટ કરતાં પણ સસ્તું ખરીદી કરવા માટે અહીંયા લોકો દર રવિવારે ઉમટી પડતા હોય છે। અહીંયા કરોડો રૂપિયાનો વેપાર છે અને દિવાળીના સમયે લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવા માટે ગ્રાહકો અહીંયા આવતા હોય છે। કેમેરામેન મેહુલ ચૌહાણ સાથે પત્રકાર જરિયા આશીષ, રાજકોટ।